ગત વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની ધૂમધામથી મૂર્તિને બિરાજમાન કરવામાં આવ્યા હતા. અત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામજીની સ્થાપના ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રી રામજીની મૂર્તિની સ્થાપના નિમિત્તે વિવિધ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામજીની સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ થતા ભારે ઉત્સાહના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા. ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુંદરકાંડ રક્તદાન શિબિર સાથે ઢોલ નગારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ અને બાળકો જોડાયા હતા. ગયા વર્ષે આજના દિવસે 22મી જાન્યુઆરીએ શ્રી રામલલાજીની અયોધ્યામાં સ્થાપના થઈ હતી. તો આમાં ગયા વર્ષે બી પ્રોગ્રામ કરેલો. અમારો પીપલેશ્વર મહાદેવ યોગ મંડળ દ્વારા અમે પ્રોગ્રામ કરીએ છીએ. આ વર્ષે ભગવાન શ્રી રામજીની સ્થાપનાનો વર્ષગાંઠ છે 22મી જાન્યુઆરી. એના અનુસંધાનમાં અમે ભંડારા, બ્લડ ડોનેશન કેમ્પ અને આ ગણધ્વજ ઢોલ તાસા પથક દ્વારા બોલાવીને એનો ઉજવીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.